નમસ્કાર મિત્રો, હું છું તરાલ અજીત. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 4 ના કમ્પ્યુટર પરિચય વિષયના ચેપ્ટર 2 ના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તો આ વિડીયો ધ્યાનથી નિહાળો. તો અહીંયા સ્વાધ્યાયનો જે પહેલો પ્રશ્ન છે તે કમ્પ્યુટરના મુખ્ય કાર્યો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. તો અહીંયા કૌંસમાંથી આપણે જોઈએ તો ઇનપુટ, પ્રોસેસિંગ, આઉટપુટ અથવા તો કીબોર્ડ, માઉસ, મોનિટર. તો અહીંયા પ્રશ્ન છે કમ્પ્યુટરના મુખ્ય કાર્યો કયા? તો જે કીબોર્ડ, માઉસ અને મોનિટર જે છે તે એના તો સાધનો છે, કમ્પ્યુટરના એક ભાગો છે, પરંતુ અહીંયા કામ કયા કરે છે? તો અહીંયા જવાબ છે ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. બીજા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કીબોર્ડ અને માઉસ ખાલી જગ્યા માટેના સાધનો છે. કીબોર્ડ અને માઉસ એ કેવા સાધનો છે? તો ઇનપુટ. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન છે ખાલી જગ્યા એ પ્રોસેસિંગ માટેનું સાધન. અહીંયા ઓપ્શન છે સીપીયુ અને માઉસ. તો આપણે બધા જાણીએ છીએ કે માઉસ એ તો ઇનપુટ સાધન છે. તો જ્યારે સીપીયુ જોઈએ તો સીપીયુનું ફૂલ ફોર્મ જ થાય છે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, એટલે કે એ પ્રોસેસ કરનારું સાધન છે. એટલે અહીંયા બીજા પ્રશ્નમાં સીપીયુ. ત્યારબાદ ચોથા પ્રશ્નની અંદર જોઈએ તો કે મોનિટર અને પ્રિન્ટર ખાલી જગ્યા માટેના સાધનો છે. ઇનપુટ એટલે કે આપણને જે માહિતી દાખલ કરીએ છીએ તે, અને આઉટપુટ એટલે કે આપણને જે પરિણામ મળે છે તે. તો મોનિટર અને પ્રિન્ટર દ્વારા તો આપણને શું મળે છે? તો પરિણામ. એટલે કે આપણને શેના સાધનો છે? તો કે આઉટપુટના. પ્રશ્ન નંબર 5, ખાલી જગ્યા એ નિર્દેશન માટેના સાધન તરીકે પણ ઓળખાય છે. તો અહીંયા નિર્દેશન માટેના જે માઉસની જે કર્સર જે છે તે નિર્દેશ કરે છે, દિશાનું નિર્દેશન કરે છે, એટલે કે અહીંયા જવાબ છે માઉસ. ત્યારબાદ 6 નંબરનો પ્રશ્ન જે છે કે કમ્પ્યુટરમાં ડેટા દાખલ કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. કમ્પ્યુટરમાં ડેટા દાખલ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ? મોનિટર. તો જે આપણે એલસીડી એટલે કે ટીવી જેવું જે સાધન છે તેને આપણે મોનિટર કહેવાય છે. તેનાથી શું ડેટા આપણે અંદર નાખીએ છીએ ખરા કમ્પ્યુટરમાં? તો કે ના. તો કયું સાધન આવશે? કીબોર્ડ. કીબોર્ડથી આપણે કંઈકનું નામ, આપણું નામ લખી શકીએ અંદર, કે ડેટા અથવા તો કોઈ પણ ટેક્સ્ટ આધારિત શાબ્દિક માહિતી આપણે કમ્પ્યુટરમાં દાખલ કરી શકીએ છીએ. એટલે કમ્પ્યુટરમાં ડેટા દાખલ કરવા માટેનો જે કીબોર્ડનો ઉપયોગ થાય છે. 7મા નંબરનો પ્રશ્ન છે સીપીયુ એટલે, તો આપણે હમણાં જ વાત કરી ગયા, સીપીયુ એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, કાગળ પર છાપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય. મોનિટર કે પ્રિન્ટર? તો મોનિટરથી તો આપણે કોઈ પ્રિન્ટ નથી કરી શકતા. મોનિટરથી તો આપણને આઉટપુટ દેખાય છે, પરંતુ આપણે પ્રિન્ટ લેવીએ, કાગળ પર છાપવું, તો કોનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો? પ્રિન્ટરનો. જવાબ છે પ્રિન્ટર. પ્રશ્ન નંબર 9, ખાલી જગ્યા પર આઉટપુટને જોઈ શકાય છે. કયા ઉપર? માઉસ ઉપર આપણને કંઈ દેખાય છે? ના. તો કયો જવાબ છે? મોનિટર. પ્રશ્ન નંબર 10, ખાલી જગ્યા ઉપર 100 કરતાં વધારે કી આવેલી હોય છે. કીબોર્ડ કે માઉસ? તો કે માઉસ ઉપર તો 2 કે 3 વધારે બટન હોય, પરંતુ 100 કરતાં વધારે તો આપણે જાણીએ છીએ કે કયા ઉપર આવે, કયા સાધન ઉપર બટન આવે છે 100 કરતાં વધારે? તો કે કીબોર્ડ ઉપર. ખાલી જગ્યા પર 2 કે 3 બટન આવેલા હોય છે. મોનિટર કે માઉસ? તો આપણે હમણાં જ વાત કરી ગયા, માઉસ ઉપર. ત્યારે 12મા નંબરનો પ્રશ્ન છે તો ખાલી જગ્યાને કમ્પ્યુટરનું મગજ કહે છે. તો કોને મગજ કહે છે કમ્પ્યુટરનું? માઉસ કે સીપીયુ? તો સીપીયુ. કેમ કે સીપીયુની અંદર જે પ્રોસેસિંગ યુનિટ હોય છે તે આપણા મગજ જેવું કામ કરે છે, એટલે કમ્પ્યુટરનું મગજ સીપીયુને કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી નામ લખો. અહીંયા આપણને ઉપરના જે કૌંસમાંથી મોનિટર, પ્રિન્ટર, કીબોર્ડ, માઉસ, ઇનપુટ, પ્રોસેસિંગ, આઉટપુટ, એમાંથી આપણે જવાબ આપવાના છે. શબ્દો પસંદ કરી અને નીચે લખવાના છે. તો કે કમ્પ્યુટરના 2 મુખ્ય કાર્યો. તો કમ્પ્યુટર કયા 2 કાર્યો કરે છે મુખ્યમાં? તો આમ તો પ્રોસેસિંગ કરે છે અને આઉટપુટ કરે છે, અને ત્રીજું ઇનપુટ પણ કમ્પ્યુટર કરે છે. તો અહીંયા લખવું હોય તો ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. આમ આપણે 3 લખવા તો લખી શકીએ, ને એ 3માંથી 2 લખવા તો પણ લખી શકીએ. તો અહીંયા હું લખું ઇનપુટ, પ્રોસેસિંગ, આઉટપુટ. ત્યારે બીજા નંબરનો પ્રશ્ન છે કે ઇનપુટ માટેના 2 સાધન. તો કયા છે ઇનપુટ માટેના 2 સાધનો? તો એક તો છે કીબોર્ડ અને બીજું છે માઉસ. તો આઉટપુટ માટેના ત્રીજા નંબરનો પ્રશ્ન છે આઉટપુટ માટેના 2 સાધનો જણાવો.
તો આઉટપુટ માટેના બે સાધનો કયા કયા છે? તો એક છે મોનિટર અને બીજું છે પ્રિન્ટર. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે વાયર દ્વારા CPU બોક્સ સાથે જોડાયેલા બે સાધનો, કે વાયર સાથે કયા બે સાધનો જોડાયેલા હોય છે? તો એક તો છે મોનિટર અને પછી પ્રિન્ટર. આ બે જે સાધન છે તે વાયર સાથે જોડાયેલા છે અને કીબોર્ડ એ પણ જો USB હોય તો તે જોડાયેલું હોય છે અને માઉસ પણ જો USB હોય તો જોડાયેલું હોય છે. તો આમ આપણે અહીંયા 4 પણ લખી શકીએ, પરંતુ પ્રથમ લખીએ મોનિટર અને પ્રિન્ટર અને કીબોર્ડ અને માઉસ. ત્યારબાદ આપણો પ્રશ્ન નંબર 3 છે કે અ અને બ સાથે જો. પહેલામાં આઉટપુટ દર્શાવે છે, તો આ બમાંથી કયું એવું સાધન છે જે આઉટપુટ દર્શાવે છે? તો કીબોર્ડ, CPU, પ્રિન્ટર, મોનિટર, માઉસ. તો કે મોનિટર, કેમ કે મોનિટરની અંદર આપણને આઉટપુટ દેખાય છે, તેટલા માટે આપણને આઉટપુટ દર્શાવતું સાધન કયું છે? તો પહેલામાં જવાબ છે ડી, મોનિટર. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, અહીંયા પ્રશ્નમાં ભૂલ છે. અહીંયા પ્રશ્ન નંબર 2 આવે, આઉટપુટ છાપે છે. મોનિટર આઉટપુટ દર્શાવે છે, તો આઉટપુટ છાપવાનું કામ કોણ કરે છે? તો કે અહીંયા જવાબ આવશે સી, એટલે કે પ્રિન્ટર. બીજામાં કયો જવાબ આવશે? પ્રિન્ટર. ત્યારબાદ ત્રીજું, નિર્દેશન માટેનું સાધન કયું છે? નિર્દેશન આપણે ખાલી જગ્યામાં આવી ગયું કે નિર્દેશન માટે જે સાધન છે તે માઉસ, એટલે કે ઈ. ત્રીજામાં જવાબ આવશે ઈ, માઉસ. પ્રશ્ન નંબર 4, લેટર કી. લેટર કી આપણે કયામાં હોય છે? માઉસ ઉપર હોય છે કોઈ બટન? ના, બટન હોય પણ 3 હોય, એના ઉપર લેટર એટલે કે આલ્ફાબેટ હોતા નથી. એ ABCD જેવું કંઈ કશું લખેલું હોતું નથી, એટલે જવાબ આવશે આપણું ચોથામાં એ, કીબોર્ડ. પ્રશ્ન નંબર 5, ઇનપુટ પર પ્રક્રિયા કરે છે. કોણ પ્રક્રિયા કરે છે ભાઈ? તો કે CPU. CPUનું ફૂલ ફોર્મ જ થાય છે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, એટલે માટે અહીંયા જવાબ 5માં આવશે બી, CPU. તો આમ આપણે ચેપ્ટર 2ના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન કર્યું અને તમને થોડી ઘણી સમજૂતી પણ આપી. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર જરૂર કરજો.